જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 7 ફેબ્રુઆરી 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આગામી દિવસમાં ઠંડા પવન ફૂંકાવાને કારણે ઠંડીમાં થઈ શકે છે વધારો, સાથે જ બપોરનું તાપમાન ધીરે ધીરે ઉચકાઈ શકે છે. હવામાન એકંદરે ગુજરાતનું કેવું જોવા મળશે, સાથે ઠંડીનો એક નવો રાઉન્ડ જોવા મળશે. વિગતવાર અપડેટ મેળવીશું. પવનની ગતિ અને ઝડપની પણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. તો સૌથી પહેલા ખેડૂત મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં ઠંડીમાં ઘટાડો થતો જોવા મળતો હોય છે, પરંતુ આ વખતે આ મહિનામાં ઠંડીનો એક નવો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. હાલ તો છેલ્લે ગુજરાતની અંદર સિસ્ટમની અસર જોવા મળી હતી, જેના કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, પરંતુ તેમાંથી હવે સંપૂર્ણ છુટકારો મળ્યો છે. એવાની સાથે પવનની ગતિ પણ વધી છે, સાથે જ ઉત્તર પૂર્વના એટલે કે ભારત દેશના ઉત્તરના ભાગોના પવનો જોવા મળી રહ્યા છે, જેના કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. આમ જોવા જઈએ તો હજુ પણ ગુજરાતની અંદર વહેલી સવારે અને રાત્રિ દરમિયાન ઠંડા પવનોને કારણે ઠંડીમાં વધારો નોંધાયો છે અને ઘણા બધા ભાગોની અંદર તાપમાનનો પારો 15 ડિગ્રી કરતાં પણ નીચે જોવા મળી રહ્યો છે. કચ્છના નલિયા જેવા ભાગો, ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારની અંદર પણ આમ જોવા જઈએ તો ઠંડીનો એક નવો રાઉન્ડ શરૂ થઈ ગયો હોય તેવો હાલ તો માહોલ સર્જાઈ ચૂક્યો છે. અને હજુ મિત્રો આ ઠંડા પવનો જ્યાં સુધી ફૂંકાશે ત્યાં સુધી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળી શકે છે, અને એમાં પણ કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતની અંદર તાપમાન થોડું વધુ નીચું આવે તેવી શક્યતા રહેલી છે. હવામાનની મિત્રો વાત કરીએ તો એકંદરે હમણાં ગુજરાતની અંદર કોઈ વરસાદની કે માવઠાની સંભાવના નથી. ગુજરાતનું હવામાન સાવ સ્વચ્છ જોવા મળી શકે છે. સાથે જ મિત્રો હવામાનમાં અચાનક બદલાને કારણે ગુજરાતની અંદર પવનની દિશામાં પણ ફેરફાર જોવા મળી રહ્યા છે. સાથે જ ગુજરાતની અંદર ઉત્તર ભારતના ઠંડા પવનો આવી રહ્યા છે. પવનની ગતિમાં પણ વધારો થઈને 15 થી 20 કિલોમીટરની જોવા મળી રહી છે. તેની સાથે જે અરબ દેશના અને અરબી સમુદ્રના પવનો હતા તે બદલાઈને ઉત્તર પૂર્વના જોવા મળી રહ્યા છે. ઉત્તર ભારતના હિમાલયના પ્રદેશોની અંદર સ્નોફોલ થઈ છે, જેના કારણે ત્યાં ભારે હિમવર્ષા જોવા મળી છે. ઉત્તર ભારતના તમામ રાજ્યોની અંદર ભારે હિમવર્ષા પડી છે અને ત્યાંના ઠંડા પવનો પડતા ગુજરાતની અંદર ઠંડીનો પારો પણ ધીરે ધીરે હાલ તો જોવા મળી રહ્યો છે. હમણાં ગુજરાતની અંદર વરસાદ થાય તેવા સંકેતો જોવા મળતા નથી. પવનની ગતિ યથાવત જોવા મળશે. આગામી 4 દિવસ દરમિયાન 15 થી લઈને 20 કિલોમીટરની, અમુક જગ્યાએ 20 થી 25 કિલોમીટરના ઝટકાના પવનો જોવા મળે તેવી શક્યતા રહેલી છે. અને હમણાં ઉત્તર પૂર્વના રેગ્યુલર પવનો જોવા મળશે. અત્યારે તાપમાનની વાત કરવામાં આવે તો ઘણા બધા ભાગોની અંદર તાપમાનનો પારો 14 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યો છે. જ્યારે મિત્રો બપોર દરમિયાન તાપમાનની વાત કરવામાં આવે તો બપોર દરમિયાન તાપમાન આગામી દિવસોની અંદર 2 થી 3 ડિગ્રી ઊંચું જાય તેવી પણ શક્યતા છે. એટલે કે મિત્રો આમ જોવા જઈએ તો સવારે ઠંડી તો બપોર દરમિયાન ઉનાળાનો અહેસાસ ગુજરાતના ખેડૂતોને જોવા મળે તેવી શક્યતા રહેલી છે. હાલની અપડેટ પ્રમાણે ઉનાળો હજુ પણ શરૂ થાય તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે. હાલના વેધર મોડેલ પ્રમાણે હમણાં 10 થી 15 દિવસ દરમિયાન ઉનાળાની શરૂઆત થાય તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે. પવનની દિશા બદલાશે, તેની સાથે હવે ધીરે ધીરે ઠંડીમાં ઘટાડો થશે અને ધીરે ધીરે તાપમાન ઊંચું જઈ શકે છે. અત્યારે નોર્મલ આસપાસ તાપમાન જોવા મળી રહી છે, તેમાં વધારો થઈને બપોરનું મહત્તમ તાપમાન પણ હવે ધીરે ધીરે ઊંચું જશે, જેના કારણે ધીરે ધીરે ઉનાળાની શરૂઆત થઈ જશે. જ્યારે મિત્રો બપોરનું તાપમાનની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર 30 થી 35 ડિગ્રી સેલ્સિયસ જોવા મળી શકે છે. ઉત્તર મધ્ય પૂર્વના ભાગો, કચ્છના ભાગોની અંદર પણ તાપમાનનો પારો 28 થી 30 આસપાસ જોવા મળશે. વધુ અપડેટ આગામી દિવસમાં જણાવતા રહીશું. આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ. ફરી એક નવડી સાથે મળીશું.